એક સરસાટે લખવે કંકોતરે એ લખવે લખવી થોડા રૂડા ગામ એ ગણપતિ દાદાને પઢિયાર છે પરતાપ લાયા લગન એ લગનમાં વેલેરા આવો ને એ આવજો આવજો કોના મને સોમવાર એ લગનમાં ये कंको चाटे लखवे कंकोतरे ये लखवे लखवी माटे तेरे रान नाम ओडियारा आवड़ीन नो तोरवा ये पढ़ियार के परताप लाया लगन ये लगनमा वेलामा आવો ने ये आवજો आवજો કોના મને સોમવાર ये लगनमा પ્રધાનજી હા દાદાજી બધા કામ પતી ગયા છે બધું પતી ગયું હવે કઈ પતાવવાનું હોય તો કયો તો હવે મને પતાવતા જાઓ બાપુને પૂછીએ જાઓ પતેલા નું પતાવ કા હા બાપુને પૂછી લઉં હો એ ઘણી ખમા બાપુજી ઘણી ખમા અરે બોલો પ્રધાનજી ગોર બાબાને કીધું કે બધા કામ પતી ગયા હવે કઈ પતાવવાનું પડ્યું અરે વીરા પ્રધાન હા. મુદાવને કહો હા. કે બડિયાર કોણ મોટું છે મોટું જાન પર જાડેડી આવશે જાડેડી. માટે ઉત્તરની પૂરી વ્યવસ્થા રાખે કાંઈ વાંધો નહીં બાપુ મને ન ખબર પડી આવડું કુટુંબ કેવડું મોટું છે હે બાપુ એટલું ન કહું તમને હું એ ગોરો બા આ બાજુ આવો
બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે, જ્યાં જાડી આવશે ઉતારણ પૂરી તૈયારી રાખજો ને મારો ઉતારો નોખો. કેમ તમારો ઉતારો નખો? મારો નોખો મારે કોઈ સેટિંગ નો આવે. એટલે ત્યાં જાણ લઈને આવવાના પછી બાંધવા આવવાના. એ બાંધવાની વાત ન હોય દાદા, મારે કોઈ સેટિંગ નો નકમ ને મને કોઈ ધબધબાવી નાખે એ કરતા આગા હારા. કઈ વાંધો ને, જાણ લઈને ભલે આવો, હે પણ જાનમાં ફટાકિયા ન લઈ આવતા. કેમ અમારે ત્યાં ફટાકિયા ફોડવાની મનાય છે, લે આલે એલા ભાઈ ગગો પરણાવાના ફટાકિયા ધોમ ફૂટશે. પણ અમારે ત્યાં રિવાજ નથી. એલા હરગે હોય તો આગુ લઈ લીજો, ફટાકિયા ધોમ ફૂટશે. ફટાકિયા ન ફૂટે. ફટાકડો ફૂટે હો, તને મેં ના પાડી ન ફૂટે. તો નહીં ફોડી બીજું હોય. આ તો કોઈનો વરો બગાડવો નથી હો, ને ફટાકડો તો ફૂટે. એ જોયું જાય હવે. તો સુરસુરિયા કરવા દે હો. ત્યાં જાણ લઈને તો આવો. તો કાઈ ને બીજું હોય. એ એવા હરખને મંગે બોટો ચાલી જાય. મંગે બોટો ચાલી જાય. યે જાના કોને મોજા જાના કોને મોજા રે. હરખે બોટો ચાલી જાય. પધારો ભૂદેવ, આજ મેં તમને કામ સોંપ્યું, આ પરિપૂર્ણ આવ્યા કે નહીં ભૂદેવ? અરે મહારાજ, આજ તમારો સોંપેલું કામ પૂર્ણ કરીને આવ્યો છું. આજે દેશ રેકડા, પ્રદેશ રેકડા, પણ જે રાજ સારા હતા આજ એમના રાજવીર સારા હતા. જેમના આજ રાજવીર સારા હતા આજ એમના રાજ સારા હતા. એમ જતા જતા પિંગલગઢ નગરી છે. આજ પિંગલગઢ રાજા પટિહાર આજ એમના કુંવર પ્રતાપ સાથે બેનબા સગુણો સપનો લાવીને આવ્યો છું. અરે ભૂદેવ, આગળ પણ વાત કરો. અરે મહારાજ, સાથોસાથ બેનબા સગુણોના મુહૂર્ત લાવ્યો છું. પૂનમ કહેતા પ્રતાપરાય, સોમવાર કહેતા બેની સગુણા. આજે બંનેની રાશિ મળતા મુહૂર્ત બહુ સારા આવ્યા, માટે આમાં ઘડિયાળ લગ્ન લેવાના હોય. ચાલો માંડવડાની તૈયારી કરીએ. એ લગનનો માનવડો એનો જોને રાતે આવી રટિયા.
ભલે પ્રધાનજી ઉતરણની તૈયારી કરો જણાવતા જણાય છે સાજરે એ પડી આવી રૂડી ચાલ રવાગી મારે લાડા કડી ના રવેલા પધાર જો રે અરે વેવાણ જય શ્રી કૃષ્ણ વેવાણ એ કન્યાની માને જય શ્રી કૃષ્ણ હું તમારા બેનો હરખ હેઠળનો ઢોરાઈ દેવો કેમ છો વેવાણ તબિયત પાણી કેમ છે તમારા વેવાણ તબિયત પાણી હારા હોય તો જ જાન લઈને આવ્યા હોય નકર તો ઘરે ખાટલામાં બાટલા ન ચડતા હોત
એટલે એમ કે બહુ દૂરથી ચાલે ને આવ્યા તો રસ્તામાં કઈ તકલીફ નથી પડી ને વેવાણ અને વેવાણ નાની તકલીફ પડી હોય તો તમારો હું ટાટિયો વાઢી લેવો આ તો વેવાણ પૂછવું પડે અમારી ફરજ છે એટલા માટે કાઈ વાંધો નહીં તમ તારે હવાર લગી પૂછા જ રાખો આજ તમારા માંડવે છે હા પૂછો બાપા પૂછો. આ બેન કોણ છે વેવાણ લે આને નો ઓળખી વેવાણ ના વેવાણ ઈ ગભા કાગળની વહુ છે. કોણ છે? આ મારી દેરાણી છે હા. તમારા દેરાણી જ છે એટલે એમ કે સગાઈમાં દેખાણા ન હોય ને એટલા માટે પૂછ્યું હે સગાઈમાં કેમ દેખાણા નહોતા હગાઈમાં ક્યાંથી દેખાય? કેમ ડેરે ધબધબાવીતી રિહાઈને બેઠી હતી. એવું છે હા હગાઈમાં જય શ્રી કૃષ્ણ માપે હો ને કે સુંદો કાઢી નાખશે. જય શ્રી કૃષ્ણ દીકરાઓ. જય શ્રી કૃષ્ણ. હાલો દાદા જય શ્રી કૃષ્ણ. લ્યો વેવાણ હમ. હવે જલ્દી ઉતાવળ રાખો રાખો. મુહૂર્ત વયું જાય જલ્દી મારા દીકરાને પોખી લ્યો જોખી લ્યો ભાઈને 70 કિલો ને 500 ગ્રામ ઝપટથી જોખી લ્યો. મુરત વ્યુ ગયું. કે મેં તો લીધી છે ગંગાવટી મારા હાથમાં કે હું તો હાલી રે કન્યા બદલાવાનો સમય વટે સાવધાન. ઘેજી રે રણજાળા જય
હાલ હાલ એટલે રામદેવલા રામમરા ઢોલરા રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચી ચૂકી હોય મિત્રો. કહેવાય છે કે જે બેનને માળી જાય ભાઈ હોય, જે બેનને જવતલનો અમનાર વીર હોય, એ બેનની કંકોત્રી દેવા એનો માળી જાય ભાઈ જાતો હોય છે. પણ આજ બેન સગુણાને માળી ગયો વેર નથી. આજ એને જવતલનો હમનાર એક ભાઈ નથી મિત્રો. એટલે કહેવાનો મારો ભાવાર્થ છે કે બેન સગુણાની કંકોત્રી રૂપી જોલી અહીંથી રવાના થઈ છે. આ જોલી ભાઈઓ બહેનોમાં આવે છે મિત્રો. પણ જેને દીકરીની લાગણી હોય, બેનની લાગણી હોય, આંગણાની બાલિકો જેને દીકરીએ જન્મ લીધો હોય અને જેની દીકરી માં જનેતાના હાથની બાલિકોથી જે દીકરીએ વિદાય લીધી હોય, એને ખબર હોય મિત્રો કે દીકરીનો વિયોગ શું કહેવાય, દીકરીની વેદના શું કહેવાય. એટલા માટે બેનની જોલી અહીંથી રવાના થઈ છે. આ જોલી ભાઈઓ બહેનો આવે છે. પણ એ મારવાડની ધરતી પર તોડા કોડના રાજવી રાજા અજમલ દીકરી સગુણાને માથે હાથ મૂકીને કહે છે, બેટા તો મારો એક વાલનો દરિયો કેવાસ, મારો કાળજાનો કટકો કેવાસ, મારી લાડકી. અને બેટા તને દેવામાં કોઈ જાતની ઉણપ રાખી નથી સગુણા. પણ તારી આંખના આહુડાઓ હબજી હગું છું મારા બાળ. આજ તારે મારી જાયો વીર નથી બેટા. 16 વર્ષની દીકરી સગુણા એટલો બિલક બાપુજી. આજ મારો લીલા તોરણનો માંડવો રોપ્યો છે બાપુજી. પણ માંડવાની માલિકો મારે જવતલ હવે એવો મારી જાય વીર નથી. તેથી મિત્રો એ પોકરણગઢનો રાજવી, એ પોકરણગઢના રાજપૂત અડીખમ યોદ્ધા જેની રાજા અજમલજી મહારાજ દીકરીનો બાપ દૃષ્કે રડતા રડતા એટલું કે છે કે બેટા આજ કુદરતનો ખેલ કોઈ જીતી નથી હે ગો બેટા. આજ મારી દીકરી આજ કાં તો વિધાતા વેરણ બની અને કાં તો તારા લેખ લખતા ભૂલી ગઈ છે બેટા. આજ મારી દીકરીનો લીલા તોરણનો માંડવો રોપ્યો પણ માંડવામાં જવતલનો હોમનાર વીર નથી. અરે બેટા કુળની દેવી માં હિંગળાજ ઉપર ભરોસો રાખીને સાસરીએ સીધા બેટા. અરે બેટા આજ વેલણા તમારી વાટ જોવે છે મારી દીકરી. માતોશ્રીને મળીને બેટા સાસરીએ સીધા આવો. તેની મિત્રો કહેવતની માલિકો કીધો છે કે બાપ મરજો પણ કોઈની રેટિયાની કાતનાર એક માં ન મરજો. હે માં છે એ મમતાનો ખજાનો છે. માં જનેતા માથે હાથ મૂકીને કે છે બેટા સાસરીએ સીધા આવો મારી દીકરી. કુળની દેવી માં હિંગળાજ તમારી મનોકામના પૂરી કરશે બેટા. એટલા માટે બેન સગુણાના એ 4 મંગલ વર્તાય છે. 4 મંગલની અંદર
બેનનો એક મંગલ ખાલી ન જવા દેતા. અને બીજો રામદેવડા મંડળની અંદર અજાયબી પરચો એ છે મિત્રો કે ત્યારે અહીંયા રામાપીની દેગ મુકાય છે. વહેલી સવારે રામદેવજી મહારાજ પ્રાગટ્ય થાય ત્યારે રામદેવજી મહારાજની હાજરીમાં દેગ ઉતારવામાં આવે છે. દેગ ઉતાર્યા પછી ઉકળતી ને ફડફડતી દેગ જમણા હાથની હથેળીની માલિકો લઈ એનો પ્રસાદ દેવામાં આવે છે. આવો પરચો જોવા સર્વે ભાઈઓ બહેનો રોકાજો. અને બીજું એવો જ બીજો પરચો ભેરવા દાદાનો છે મિત્રો. સરકતી અગ્નિને મોઢામાં મૂકી અગ્નિ બુઝાઈ જાય, લોખંડની તલવાર માથામાં માળી અને તલવાર બેવડી વળી જાય એવા જાજરમાન પરચા જોવા માટે સર્વે ભાઈઓ બહેનો રોકાજો. આપણે કોઈ 201 સુમાભાઈ પટેલ એમના તરફથી બેન સોનાના હાથ ગણાને માલિકો આપવામાં આવે છે. તો બેનના 4 મંગલ ખાલી ન જવા દેતા. જય રામાપી, જય અલગ ધણી.